હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે ઉપયોગી સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળની એવી પ્રેક્ટિસ લઈને. તમે ક્યાંય જોયું હશે નહીં. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ ત્રણેય સાથે હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને વિડીયોના અંતે 50 કરતાં વધારે ક્રિયાપદની ઢગલાબંધ પ્રેક્ટિસ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આના કરતાં સહેલું કાંઈ નથી. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. સાદા કાળમાં ક્યાંય ટુ બીના રૂપ નો આવે, ક્યાંય ટુ હેવના રૂપ નો આવે, ક્યાંય ING નો આવે, ક્યાંય V3 નો આવે. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. સાદો વર્તમાન કાળ કોને કહેવાય? કે તમને મજા આવે ત્યારે તમે ક્રિયા કરતા હોય. જો હું ક્રિકેટ રમું છું, અત્યારે હું ક્રિકેટ રમતો નથી, મારી ટેવ છે, મારો શોખ છે. મજા આવે ત્યારે તમે નિયમિત ક્રિયા કરતા હોય તો ભલે દરરોજ ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, કોઈક વાર ક્રિયા કરતા હોય. તમને તમારી શોખ હોય, તમારો ટેવ હોય, તમારી ટેવ હોય, તમારો શોખ હોય, મજા આવે ત્યારે તમે ક્રિયા કરો, એને કહેવાય સાદો વર્તમાન કાળ. ક્રિયા થઈ ગઈ હતી સાદો ભૂતકાળ અને ક્રિયા થશે સાદો ભવિષ્યકાળ. હું ક્રિકેટ રમું છું, મારો શોખ છે. હું ક્રિકેટ રમું છું, મારો શોખ છે. હું ફ્રી અત્યારે રમતો હોય તો ભલે દરરોજ રમું, ભલે અઠવાડિયે 1 વાર રમું, ભલે રોજ 5 વાર રમતો હોય. બરાબર? સાદો વર્તમાન કાળ. મજા આવે ત્યારે. હા, તમારા માટે બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. હું ક્રિકેટ રમ્યો હતો, સાદો ભૂતકાળ. હું ક્રિકેટ રમીશ, સાદો ભવિષ્યકાળ. થઈ જાય તૈયાર. હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર લઈને આપણે આવી ગયા છીએ મારા વાલા. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. હકાર, સાદો ભૂતકાળ. હકાર, સાદો ભવિષ્ય. હકાર. પેલે હકારની વાત કરીએ. સાદા વર્તમાન કાળમાં શું આવે? કાં આવે મૂળ ક્રિયાપદ અથવા SES. I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ. he, she, it એકવચનમાં S અથવા ES. સાદા ભૂતકાળમાં શું આવે? કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને બધાય કરતા એકદમ ડાયમ ડાયો સેલમ સેલો ટેન્સ. એટલે સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ હકારમાં. બરોબર? ચલો થઈ જાવ તૈયાર. હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. હું એટલે I માં આવે મૂળ ક્રિયાપદ. I પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. I પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો. પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ. હું ક્રિકેટ રમ્યો. I પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. will પ્લસ મૂળ ક્રિયાપદ. I will પ્લે ક્રિકેટ. તેણી ચા બનાવે છે. she makes. શું કામ? સી માં નિયમ લાગે, SES આવે. I, we, you, they માં મૂળ ક્રિયાપદ. he, she, it માં SES. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર will પ્લસ મૂળ ક્રિયાપદ. તેણી ચા બનાવે છે. she makes tea. તેણીએ ચા બનાવી. she made tea. તેણી ચા બનાવશે. she will make tea. ચાલો. તેણી અંગ્રેજીમાં બોલે છે. તેણી એટલે she. બોલવું એટલે સ્પીક. વાહે મૂકી દો S. નિયમ લાગતા ન હોય તો S. she speaks in English. તેણી અંગ્રેજીમાં બોલે છે. તેણી અંગ્રેજીમાં બોલી તો સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક. ઇન ઇંગ્લિશ. she spoke in English. તેણી અંગ્રેજીમાં બોલશે. will પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય. she will speak in English. તમે જોવો તો ખરા, એક સાથે 3 કાર્ડનો ખેલ ખતમ. આવડે કેમ નહીં? સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, WH અને વિડીયોના અંતે તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકશો. આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. તે ગાડી ચલાવે છે. તે છોકરા માટે he.
ગાડી ચલાવે છે, ચલાવવું એટલે ડ્રાઈવ ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. નિયમ કેમાં લાગે? હી, સી અને ઇટ એક વચનમાં. હી ડ્રાઈવ્સ અ કાર. તેણીએ ગાડી ચલાવી. ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ. અ કાર. તે ગાડી ચલાવશે. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ ડ્રાઈવ અ કાર. હી વિલ ડ્રાઈવ અ કાર. તેઓ ગોવા જાય છે. તેઓ ગોવા જાય છે. હકાર વાક્યમાં સાદો વર્તમાનકાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓ ગોવા જાય છે. તેઓ એટલે ધ્યેય એમાં આવે મૂળ ક્રિયાપદ. ધે ગો ટુ ગોવા. તેઓ ગોવા ગયા. તો ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ ટુ ગોવા. તેઓ ગોવા જશે. જશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ધે વિલ ગો ટુ ગોવા. આ શું હતું? હકાર વાક્ય. હવે નકાર વાક્યમાં ખાસ યાદ રાખજો, નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. નોટ હંમેશા ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય. સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. આમાં નિયમ બીયમ કાંઈ લાગશે જ નહીં. ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આમાં નિયમ ન લાગે. નકાર વાક્યમાં આઈ વી યુ ધેય બહુવચનમાં, ડુ હી સી ઇટ એક વચનમાં, ડઝ સાદા ભૂતકાળમાં બધાયમાં ડીડ, સાદા ભવિષ્યમાં બધાય કરતામાં વિલ. તેણી. તમે જો હકાર નકાર હકાર નકાર હકાર નકાર. તેણી ચા બનાવે છે. સી મેક્સ ટી. તેણી ચા બનાવતી નથી. સી માં શું આવે? ડઝ. સી ડઝ નોટ મેક ટી. હંમેશા મૂળ ક્રિયાપદ. તેણીએ ચા બનાવી. સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી. સી ડીડ નોટ મેક ટી. હંમેશા નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ. તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં. સી વિલ નોટ મેક ટી. ચાલો. તેણી મને બોલાવતી નથી. તેણી એટલે સી. બોલાવતી નથી. સીમાં આવે ડઝ. પછી નોટ. બોલાવવું એટલે કોલ અને મી એટલે મને. તેણીએ મને નો બોલાવ્યો. તો ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. અહીંયા ડુ ડઝ ડીડ વિલ. બાકી બધું એમનેમ. બાકી બધું એમનેમ. તેણી મને બોલાવશે નહીં. સી વિલ નોટ કોલ મી. દિવ્યા ચા બનાવતી નથી. દિવ્યા એમાં શું આવે? ડઝ. દિવ્યા ચા બનાવતી નથી. દિવ્યા ડઝ નોટ બનાવવું એટલે મેક અને ચા એટલે ટી. દિવ્યાએ ચા નો બનાવી. નો બનાવી. ડીડ નોટ મેક ટી. દિવ્યા ચા બનાવશે નહીં. દિવ્યા ચા બનાવશે નહીં. દિવ્યા વિલ નોટ મેક ટી. દિવ્યા વિલ નોટ મેક ટી. ચાલો નકાર વાક્ય જોઈએ છીએ આપણે. પછી શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. તેઓ બધા ગીત ગાતા નથી. ઈ પેલા તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ, તેઓ બધા, ધે ઓલ, તેઓ બધા ગીત ગાતા નથી. તેઓ બધા. તેઓ બધા ધે ઓલ બહુવચનમાં ડુ નોટ સિંગ અ સોંગ. ધે ઓલ ડુ નોટ સિંગ અ સોંગ. તેઓ બધા ગીત ગાતા નથી. તેઓ બધાએ ગીત ન ગાયું. ધે ઓલ ડીડ નોટ સિંગ અ સોંગ. તેઓ બધા ગીત ગાશે નહીં. ભવિષ્યમાં શું આવે? વિલ સિંગ અ સોંગ. હવે શું છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. વર્તમાનકાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. કરતા મુજબ હંમેશા મૂળ ક્રિયાપદ. શું પરેશ ચા પીવે છે? શું પરેશે ચા પીધી? શું પરેશ ચા પીશે? શું પરેશ ચા પીવે છે? પરેશ એક વચન એમાં આવે ડઝ. સોરી માફ કરજો, ડઝ. પછી પરેશ પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી. શું પરેશે ચા પીધી? ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. ડીડ પરેશ ડ્રિંક
ટી શું પરેશ ચા પીશે ભવિષ્યમાં વિલ પરેશ ડ્રિંક ટી શું તમને કોફી ગમે છે ડુ યુ લાઈક કોફી શું તમને મૂવી ગમે છે ડુ યુ લાઈક મૂવી ચાલો શું તેઓ તમને યાદ કરાવે છે શું તેઓ તમને યાદ કરાવે છે શું તેઓએ તમને યાદ કરાવ્યું ચાલો શું તેઓ એટલે ધ્યેય એમાં આવે ડુ ધ્યેય જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ ને તમને એટલે યુ શું તેઓ તમને યાદ કરાવે છે શું તેઓએ તમને યાદ કરાવ્યું ડીડ ધ્યેય રિમાઇન્ડ યુ શું તેઓ તમને યાદ કરાવશે વિલ ધ્યેય રિમાઇન્ડ યુ શું તમારા ભાઈ નવી ગાડી ખરીદે છે તમારો ભાઈ એકવચન એમાં આવશે ડઝ યોર બ્રધર હંમેશા મૂળ ક્રિયાપદ બાય નવી ગાડી અ ન્યૂ કાર શું તમારા ભાઈએ નવી ગાડી ખરીદી ભૂતકાળમાં ડીડ યોર બ્રધર બાય અ ન્યૂ કાર શું તમારા ભાઈ નવી ગાડી ખરીદશે વિલ યોર બ્રધર બાય અ ન્યૂ કાર હવે શું છે પ્રશ્નાર્થ નકાર એમાં કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમને એમ શું તે તમને મદદ કરતો નથી શું તેને તમને મદદ ન કરી શું તે તમને મદદ કરશે નહીં તે છોકરા માટે હી એમાં આવે ડઝ હી પછી નોટ હેલ્પ તમને યુ શું તેણે તમને મદદ ન કરી ભૂતકાળમાં ડીડ હી નોટ હેલ્પ યુ ભવિષ્યમાં શું આવશે વિલ હી નોટ હેલ્પ યુ શું તેઓ અંગ્રેજી શીખતા નથી શું તેઓ અંગ્રેજી શીખતા નથી શું તેઓ અંગ્રેજી ન શીખીએ શું તેઓ અંગ્રેજી શીખશે નહીં તેઓ ધ્યેય એમાં આવશે ડુ ધ્યેય નોટ શીખવું એટલે લર્ન ઇંગ્લિશ શું તેઓ અંગ્રેજી ન શીખ્યા ભૂતકાળમાં ડીડ ધ્યેય નોટ લર્ન ઇંગ્લિશ ભવિષ્યમાં શું તેઓ અંગ્રેજી શીખશે નહીં ભવિષ્યમાં વિલ ધ્યેય નોટ લર્ન ઇંગ્લિશ શું પરેશ મૂવી જોતો નથી પરેશ એમાં શું આવશે ડઝ પરેશ નોટ વોચ અ મૂવી શું પરેશે મૂવી ન જોયું ડીડ પરેશ નોટ વોચ અ મૂવી શું પરેશ મૂવી જોશે નહીં ભવિષ્યમાં વિલ પરેશ નોટ વોચ અ મૂવી તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવતી નથી સી ડઝ નોટ મેક ટી શું તેણી ચા બનાવે છે ડઝ સી મેક ટી તેણીએ ચા બનાવી સી મેડ ટી તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી શું તેણીએ ચા બનાવી ડીડ સી મેક ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેણી ચા બનાવશે નહીં સી વિલ નોટ મેક ટી શું તેણી ચા બનાવશે વિલ સી મેક ટી તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો તમારા માટે તનતોડ મહેનત કરીને તમે જોવો તો ખરા ઓહો હો તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદ તમને આપ્યા છે અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદ આપ્યા છે કરો મોજ ચાલો આ બધાય છે કરતા આ બધાય છે ક્રિયાપદ આઈ એટલે હું અને મેં પાણી પીધું આઈ ડ્રેન્ક વોટર હું પાણી પીવું છું આઈ ડ્રિંક વોટર વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધ્યેય એટલે તેઓ હી એટલે તે સી એટલે તેણી વી ઓલ અમે બધા આપણે બધા યુ ઓલ તમે બધા ધ્યેય ઓલ તેઓ બધા
આ બધા ક્રિયાપદ છે. ગો એટલે જવું, મેક બનાવવું, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું, કેચ એટલે પકડવું, સેન્ડ એટલે મોકલવું, વોચ એટલે જોવું, રીડ એટલે વાંચવું, કમ એટલે આવવું, ગીવ એટલે આપવું, ટેક એટલે લેવું, રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, સ્લીપ એટલે સૂવું, ટોક વાત કરવી, મીટ એટલે મળવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, સ્ટે એટલે રોકાવું, ડ્રાઈવ એટલે ચલાવવું, બાય એટલે ખરીદવું, પે એટલે ચૂકવવું, ડ્રો એટલે દોરવું, ટીચ એટલે શીખડાવવું, લર્ન એટલે શીખવું, રાઇટ એટલે લખવું, થ્રો એટલે ફેંકવું, સિંગ એટલે ગાવું, સેલ એટલે વેચવું, ફ્લાય એટલે ઉડવું, સ્પીક એટલે બોલવું, હેલ્પ એટલે મદદ કરવી, રીડ એટલે વાંચવું, વોક એટલે ચાલવું, ડ્રિંક એટલે પીવું, કોલ એટલે બોલાવવું, લાફ એટલે હસવું, ટેક એટલે લેવું, ટેલ એટલે કહેવું. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્યનો ખેલ ખતમ. આજીવન ભૂલાશે નહીં હો. 100 લાઈકનો ટાર્ગેટ છે. 100 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, હકાર નકાર, પ્રશ્નાર્થ એકદમ અલગ સ્ટાઇલમાં, ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આજે જોયું સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES, સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આખા ગુજરાતમાં ફેલાવી દો. પ્લીઝ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર્સ બધાય કરાવજો. ટૂંક સમયમાં સ્પીકિંગ કોર્સ લઈને આપણે આવી રહ્યા છીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.